આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મને આત્માની અંદર એક પ્રેમ રૂપી બીજનું અંકુર થયું છે અને બંને એકબીજાની સાથે આંખનું મિલન થઈ જાય છે. આ જોઈ અને ઘણા સમયથી પર્વતરાજને એવું થતું હતું કે વિશેષ કૃપાથી દમયંતી મારી જગ્યાએ નારદ ઉપર વિશેષ પ્રેમ રાખે છે. એટલે તરત જ નારદજીને સંધ્યાના સમયે પોતાના સંધ્યાથી કાર્ય કરી અને નારદજીને પૂછ્યું કે હે નારદ, તારા મનની અંદર કંઈ વિટંબણા ચાલી રહી છે? મારાથી એમ થોડો દૂર જતો હોય એવું મને લાગી રહ્યું છે. કોઈ પણ જાતની ઘટના હોય તો તું મને હમણાં બતા. નારદજી વિચારમાં પડી જાય છે કે મારે શું કરવું, કારણ કે પોતાનો સ્વાર્થ હતો અને પોતાનો જે પ્રેમાંકુર જે ભૂટ્યો તો દમયંતી સાથે એની વાતની એનાથી છુપાવી. આ વાતોમાં સમય વ્યતીત થતો હતો. એ જ સમયે ખૂબ આગ્રહને વશ થઈ અને નારદજીને કહ્યું કે હે પર્વતજી, દમયંતી મારા ઉપર પ્રેમ ભાવ વાળી છે અને અમે એકબીજાને અમારા દિલ આપી ચૂક્યા છીએ. એ જ સમયે મુનિવર પર્વત ક્રોધે ભરાઈ ગયા અને કહે છે, નારદ, મેં આપણે બંને જ્યારે પૃથ્વીના લોકમાં આવ્યા ને ત્યારે જ મેં તને કીધું કે આપણે બંને એકબીજાને જીવનની કોઈ પણ ઘટના બને ને તો એકબીજાને સામે સામે કહી દીધું. તમે મારાથી કેમ છુપાવ્યું? આવી રીતના ક્રોધે ભરાયેલા પર્વતરાજાએ કહ્યું કે હું તને શ્રાપ આપું છું કે તું હમણાં વાંદરાના મુખ વાળો છે. પર્વત મુનિના શાપથી નારદ મુનિના મોઢાની આકૃતિ વાંદરા જેવી થઈ ગઈ અને નારદજીએ પણ એને ક્રોધાવેશની અંદર એને પણ શાપ આપી દીધો કે હવે તારે કાયમ માટે મૃત્યુ લોકમાં જ રહેવું પડશે. આમ બે સામસામા શ્રાપ આપ્યા. એટલે પર્વત મુનિ ઉદાસ થઈ અને ત્યાંથી નગરમાંથી ચાલ્યા ગયા. પછી રાજકુમારીએ મને ક્રૂર વાંદરો થયેલો જોયો ત્યારે એના મુખ પર ઉદાસી છવાઈ જાય છે. માનવ જેવું મોઢું થયું જેવાથી મને પણ દુઃખ થયું. હું સ્વેચ્છાએ ત્યાં જ રોકાયું. થોડા સમય બાદ રાજાએ કન્યાનો વિવાહ કરવાનું વિચાર્યું. સંજય રાજાએ